કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ છીએ. હું સૌજન્યદાતા મહાનુભાવોને વિનંતી કરું કે દીપ પ્રાગટ્ય માટે પધારે. કુમારભાઈ દેસાઈનું અભિવાદન કરીએ. પરમ પૂજ્ય જ્યોતિષાચાર્ય શ્રી હેમચંદ્ર સુરી મહારાજ સાહેબ મુનિ કુલદર્શનજી અહીંયા આપને માંગલિક સંભળાવશે. पंचनमुकारो सब्ब पावपणासणो मंगलाणं च सब्बेसिं परमं हवै मंगलम्. અને ડૉક્ટર કુમારભાઈને વિનંતી કરું કે હેમચંદ્રાચાર્ય વિશેની જ્ઞાન ગંગા વહાવો. નમસ્કાર. या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणा वरदण्ड मण्डितकरा या श्वेत पद्मासना. જ્ઞાનમ શરણમ મમ દર્શનમ ચ ચારિત્ર્યમ ચ તપસંયમશ્ચ શરણો શરણો ભગવાન મહાવીરો. કોઈ એક સૂર્યની કલ્પના કરીએ અને એ સૂર્યનો વિચાર કરીએ ત્યારે આપણા ચિત્તમાં એક એવો ખ્યાલ આવશે કે જગતમાં ઘણી વસ્તુઓ પ્રભાવક હોય છે, જગતમાં ઘણી વસ્તુઓ તેજદાયક હોય છે, જગતમાં ઘણી ચાંદની અને ઘણા કિરણો હોય છે, પણ સૂર્ય પ્રકાશે ત્યારે એ માત્ર કોઈ વનને અજવાળું નથી આપતો. સૂર્ય પ્રકાશે ત્યારે એ કોઈ લોકોને અજવાળું નથી આપતો. સૂર્ય પ્રકાશે ત્યારે એ કોઈ માત્ર ઇમારતોને અજવાળું નથી આપતો. સૂર્ય પ્રકાશે ત્યારે એ કોઈ અટારીને અજવાળું નથી આપતો. સૂર્ય પ્રકાશે એટલે સમગ્રને સર્વને ચોતરફ સર્વગ્રાહી અને સર્વતોમુખી અજવાળું આપે છે. આજે આપણે જેમની કથાનો પ્રારંભ કરીએ છીએ ત્યારે મારા માટે બહુ અત્યંત પ્રસન્નતાનો અવસર છે કે જૈન સમાજના શ્વેતાંબર સંપ્રદાયના ગચ્છાધિપતિઓના પણ ગચ્છાધિપતિ એવા આચાર્ય પ્રેમ સુરીશ્વરજી દાદા, એમની પડખો પડખ રહેનારા એવા બે સાધુ મહાત્માઓ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ અને કુલચંદ્રજી મહારાજ આ કથામાં ઉપસ્થિત છે. આનાથી વિશેષ ધન્ય ભાગ્ય મારું કે આપનું હોઈ શકે નહીં. અને ત્યારે એ વિચાર કરીએ કે એ એક એવો સૂર્ય છે કે જેનું કદાચ હું ને તમે વર્ણન કરવા જઈએ તો એમ લાગે કે કોઈ નાનકડી જાળ લઈને આખો સાગર પકડવા નીકળ્યા છીએ. જેનું કદાચ હું અને તમે વર્ણન કરવા જઈએ તો એમ લાગે કે કોઈ એક નાનકડું ગલેફું,
કોઈ એક ઓશિકું લઈને આખા આકાશને એ ગલેફું ચડાવવા નીકળ્યા છીએ, એવો એક અનુભવ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજના જીવન પર દૃષ્ટિપાત કરીએ ત્યારે લાગે. અને એનું કારણ શું? એનું કારણ એ મારે આપણે કહેવું જોઈએ કે ગુજરાતમાં નહીં, સમગ્ર વિશ્વને ગુજરાતે આપેલી જો કોઈ બે પ્રતિભા હોય, જે પ્રતિભાએ માત્ર કોઈ એક ક્ષેત્રમાં નહીં અધ્યાત્મ નહીં સેવા, પણ બધા જ ક્ષેત્રોમાં, સર્વ ક્ષેત્રોમાં પ્રભાવ પાડ્યો હોય તો પહેલા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજા અને બીજા મહાત્મા ગાંધી. આ બે એવી મહાન વ્યક્તિઓ હતી કે જેમણે ગુજરાતના સર્વ ક્ષેત્રોને, કોઈ એક વ્યક્તિ આવે સેવાનું ક્ષેત્ર ઉજાડે, કોઈ એક વ્યક્તિ આવે અધ્યાત્મનું ક્ષેત્ર ઉજાડે, પણ એવી કલિકાલ સર્વજ્ઞની વાત કરવાની આવી અદ્ભુત તક મળે એને હું માનું છું કે એક એટલો મારો આનંદ છે. એ જ્યારે તમે ચેતનાની ખેતી કરો, ચિંતનની ખેતી કરો, ત્યારે સમાજના ચૈતન્યની ખેતી કરો છો. અને એવી ચૈતન્યની ખેતી કરનારી સંસ્થામાં કલિકાલ સર્વજ્ઞ મહારાજા વિશે જ્યારે કંઈક વાત કરવાની થાય ત્યારે આપણને એમ લાગે કે આ મહાન કલિકાલ સર્વજ્ઞને કઈ રીતે જોવા. એમને આપણે જ્યોતિર્ધર કહેવા કે યુગ પ્રવર્તક કહેવા, એમણે આપણે પ્રતિભાધારી સારસ્વત, બહુ જ પ્રચંડ પ્રતિભા ધરાવતા એવા સારસ્વત કહેવા કે સમાજના ઉર્ધ્વ જીવનને માટે અવિરત પ્રયાસ કરનાર એવા મહાપુરુષ કહેવા. જ્યાં ધર્મોના ઝઘડા હોય અને ધર્મોની સંપ્રદાયોના ઝઘડા હોય અને સંપ્રદાયોની એક સંપ્રદાયમાં પણ અનેક વિખવાદ હોય, એવે સમયે કોઈ સમન્વય દ્રષ્ટા મળે જે બતાવે કે તમે આ ધર્મોના ઝઘડા છોડો અને જુઓ ઉપર માનવ કલ્યાણનું આકાશ જુઓ. આ કેવું અદ્ભુત આકાશ છે. ધર્મનો અંતિમ હેતુ એ માનવ કલ્યાણનું આકાશ આ પૃથ્વી પર સર્જવાનો છે. અને એવું અદ્ભુત આકાશ જો કોઈએ આપણને બતાવ્યું હોય, સમન્વય દ્રષ્ટિનું આકાશ, તો એ સમન્વય દ્રષ્ટિનું આકાશ એ કલિકાલ સર્વજ્ઞ મહારાજે આપણને બતાવ્યું. દરેક પ્રજાને પોતાની અસ્મિતા હોય છે. ફ્રાન્સનો માણસ હોય એને પોતાના ફ્રાન્સ માટે ગૌરવ હોય, ઇંગ્લેન્ડનો માણસ હોય એને પોતાના ઇંગ્લેન્ડને માટે ગૌરવ હોય, ગુજરાતનો માણસ હોય તો ગુજરાતની અસ્મિતાના ધારક એવા આ લોકનાયક જેણે ગુજરાતી પ્રજાની શક્તિ, સામર્થ્ય, વિદ્વત્તા, વીરતા, અહિંસા આ બધી જગાડી અને ગુજરાતની પ્રજાને જાગૃત કરી. સાદા શબ્દોમાં કહીએ તો જે માણસ કલિકાલ સર્વજ્ઞ મહારાજાને જાણતો નથી એ ગુજરાતી કહેવાને લાયક નથી. કારણ એમને વિપુલ સાહિત્યની સમૃદ્ધિનો ભંડાર આપ્યો. કારણ એમને સમગ્ર સમાજની જીવનશૈલી, ગુજરાતી પ્રજા આજે અહિંસક છે, સમન્વયવાદી છે, શાંત છે, સૌમ્ય છે, ધર્મ પ્રેમી છે, એના મૂળમાં જો કોઈ હોય તો એ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય છે. અને દેશ કે રાજ્યની વાત કરો તો રાજ્ય કઈ રીતે ચલાવવું જોઈએ અને કયા સમયે એમણે આ રાજ્યની વાત કરી, જે સમયે ગુજરાતનો સૌથી મોટામાં મોટો સુવર્ણકાળ હતો, સિદ્ધરાજ જયસિંહનો સુવર્ણકાળ. એ સંસ્કારના સ્વામી હતા. પ્રજામાં, ગુજરાતની પ્રજામાં જે વ્યસનો પ્રત્યે, દુરાચારો પ્રત્યે, મદ્ય પ્રત્યે, વ્યસન પ્રત્યે જે નફરત છે એનું મૂળ કારણ તમે શોધશો તો તમને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મળશે. અને એટલે જ પીટરસન જેવા વિદ્વાને એમની પ્રતિભા જોઈને એમ કહ્યું કે આને હું શું કહું. એને કહ્યું કે ઓશન ઓફ નોલેજ, આ જ્ઞાનનો સાગર નહીં, આ જ્ઞાનનો મહાસાગર છે. પંડિત બેચરદાસ જોશી, આપણા પ્રાકૃત ભાષાના પ્રખર વિદ્વાન, એમણે કહ્યું તમે બધા તો શબ્દકોશ જુઓ છો, વાંચો છો, વિચારો છો, આ કોઈ જીવંત શબ્દકોશ તમારે જોવો હોય તો એ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ એ જીવંત શબ્દકોશ છે. જ્યારે પુણ્ય વિજયજી મહારાજ, તમે જો એક જ પ્રતિભાને તમે કેટલા રીતે જોઈ શકો છો, જેમ સૂર્યનો પ્રકાશ કેટલા ભાગોમાં પથરાતો હોય છે, સહસ્ર રશ્મિ, એમ તમે જરાક વિચાર કરો તો પુણ્ય વિજયજી મહારાજ કહે છે અરે આ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ
સ્યાદવાદ વિજ્ઞાન મૂર્તિ, સ્યાદવાદના વિજ્ઞાનને દુનિયા સામે દર્શાવનારા એ છે. અને એવે સમયે આપણે કોઈ કનૈયાલાલ મુનશીનું સ્મરણ કરીએ. ભારતીય વિદ્યાભવનમાં છીએ, આપોઆપ સ્મરણ થાય. અને કનૈયાલાલ મુનશી એમ કહે છે કે આ કોણ છે? ગુજરાતની અસ્મિતાનો પાયો નાખનાર જ્યોતિર્ધર, આ કલિકાલ સર્વજ્ઞ એ તો આ પ્રકારના છે. ધૂમકેતુ જેવા સર્જક એમ કહે છે એક જમાનાનો મહાપુરુષ હોય એક માણસ, એક યુગનો મહાપુરુષ હોય એક માણસ, પણ હેમચંદ્રાચાર્ય એ હર કોઈ જમાનાના મહાપુરુષ છે. એક જમાનો નહીં, એ ગઈકાલ, આજ અને આવતીકાલ, બસ તમામ સમયના, તમામ કાળના, તમામ યુગના આ મહાપુરુષ એવા હર કોઈ જમાનાના આ મહાપુરુષ છે. કોઈ એમને પતંજલિ કયા, કોઈ એમને પાણીની કયા, કોઈ એમને મમ્મટ કયા, કોઈએ એમને સરસ મજાનો કોશકાર અમરસિંહ કયા. આમ જેની સિદ્ધિ જોઈને મારે આપણે એ કહેવું છે કે કૃષ્ણલાલ મો ઝવેરી લખે છે કે તમારું કઈ રીતે વર્ણન કરું, તમારા જ્ઞાનનું કઈ રીતે વર્ણન કરું, તમારા શાસ્ત્ર જ્ઞાનનું કઈ રીતે વર્ણન કરું. અને કૃષ્ણલાલ ઝવેરી લખે છે તમને તો હું કલિકાલ સર્વજ્ઞ કહી શકું, કલિયુગમાં પણ સર્વજ્ઞ એવા. પણ ત્યાં નીચે નોંધ મૂકે છે કે આ વિશેષણ એ અતિશયોક્તિ નથી, અલ્પોક્તિ છે. હજી આ વિશેષણથી હું કલિકાલ સર્વજ્ઞ મહારાજાને દર્શાવી શકતો નથી. આપણે 3 દિવસ આવા એક મહાન ચરિત્રનું, એક ગુજરાતની નહીં, ભારતની નહીં, વિશ્વની એક પ્રતિભાશાળી વ્યક્તિ, જેમ જગત આખું ગાંધીને જાણે એમ જગત પર છવાઈ જનારી કોઈ વ્યક્તિ, એવી એક વ્યક્તિના ચરિત્રનું જ્યારે ગાન કરીશું અને ત્યારે આપણને ખ્યાલ આવશે કે તમે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું સાતત્ય જુઓ, કન્સિસ્ટન્સી, તો તરત જ એનું અનુસંધાન તમને મહાત્મા ગાંધીમાં મળે. કલિકાલ સર્વજ્ઞ મહારાજાએ અહિંસાની વાત કરી અને મહાત્મા ગાંધીજીએ એમની બધી જ પ્રવૃત્તિનો પાયો અહિંસામાં મૂક્યો છે. અને એટલે જ આને પ્રતિભા શબ્દ કહી શકાય. અને પ્રતિભા એ એક એવી વસ્તુ છે કે જે પોતાનો માર્ગ સ્વયં નક્કી કરે છે અને પછી એ જ માર્ગના અજવાળે, એ જ દીપકના અજવાળે આગળ ચાલે છે. અને એટલે જ વિચાર કરો કે ગુજરાતના ઇતિહાસના સુવર્ણ યુગમાં 2 મહારાજાઓ થયા, સૌથી સમર્થ મહારાજા. એક જયસિંહ સિદ્ધરાજ, બીજા સમ્રાટ કુમારપાળ. આ બંનેના સમયમાં મિત્રો જેટલું રાજ્ય ગુજરાતનું હતું એટલું રાજ્ય કોઈ પણ રાજાના સમયમાં નથી. એટલે સામાન્ય રીતે લોકો યુગનું નિર્ધારણ કરે ત્યારે એમ કે આ ચંદ્રગુપ્તનો યુગ, આ અશોકનો યુગ, આનો યુગ, આ રાજાનો યુગ. તમને જાણીને આશ્ચર્ય થશે કે સિદ્ધરાજનો યુગ ન કહેવાયો, કુમારપાળનો યુગ ન કહેવાયો, એ યુગ કહેવાયો હેમયુગ, હેમચંદ્રાચાર્યનો યુગ. અને એટલે જ આપણે એમ લાગે કે પ્રકૃતિ કોઈ કાર્યનું નિર્માણ કરવા ઈચ્છતી હોય ને ત્યારે આવી પ્રતિભાને પ્રગટાવે છે. અને કેવી પ્રતિભા! સૌરાષ્ટ્રના ધંધુકા નગરમાં વિક્રમ સંવત 1145નું એક સરસ મજાનું સુંદર પ્રભાત. અને એ પ્રભાતે નગરમાં વસતા ચાચ નામના એક પ્રૌઢ, મહિમાવાન અને ધર્મનિષ્ઠ એવા શેઠની પત્ની, એ ચાચની પત્ની પાહિની દેવીને એક સ્વપ્ન આવે છે. એ પાહિની દેવી, તમે જો દરેક સ્વપ્નની પાછળ માણસના વ્યક્તિત્વનો પ્રાદુર્ભાવ હોય છે. કોઈને હત્યાના સ્વપ્નો આવતા હોય કારણ કે એનો વ્યવસાય એ પ્રકારનો હોય. એટલે સ્વપ્ન છે એ ઘણીવાર જીવનનું જ અનુસંધાન હોય છે. એમ એને એક સ્વપ્ન આવે છે. અને પાહિની કેવી હતી? પ્રભાવક ચરિત્ર નામના ગ્રંથમાં પાહિનીનું વર્ણન કરતા 2 સરસ શબ્દો વાપર્યા છે. એને કહ્યું છે કે પાહિનીની માનસ સૃષ્ટિમાં શ્રદ્ધા અને પ્રેમ હતા. આ 2 વસ્તુ, એ શ્રદ્ધાથી, એને ધર્મ તરફની શ્રદ્ધાથી ધર્મ તેજ મળેલું, અને પ્રેમ હોવાને કારણે એને જીવન તેજ મળેલું. આમ ધર્મ તેજ અને જીવન તેજ એ બંનેને કારણે
એને કેવા અદ્ભુત સ્વપ્ન આવે છે. ત્રિશલા માતાના સ્વપ્નની આપણે સૌ કોઈ વાત જાણીએ છીએ, એમને આવેલા 14 મંગલમય સ્વપ્નો. અને એ માણસ કેવા હશે? ઘણા લોકોને બહુ ચિત્ર વિચિત્ર સ્વપ્ન આવે છે. અમેરિકામાં એક પતિએ પત્નીને સવારે ઉઠીને કહ્યું, અરે વાત બહુ અદ્ભુત ઘટના બની કે છે. કઈ ઘટના બની અદ્ભુત વળી? અરે કે આજે રાત્રે મને સ્વપ્ન આવ્યું કે હું આમ રાતના છે ને ખૂબ પૈસાદાર થઈ ગયો, ધનિક થઈ ગયો. બીજા તો ક્યાંથી સ્વપ્ન આવે? આમે એટલા બધા ડોલર આવી ગયા કે કોઈ કલ્પના ન કરે ને. મેં પછી આમ બસ $50,000 ચેક લખી નાખ્યો. એની પત્નીનો નિશાસો નીકળી ગયો. હે ભગવાન! પતિએ પૂછ્યું કે આમાં તું વળી ભગવાનને શું કામ યાદ કરે છે? આ તો સ્વપ્નની વાત છે. અરે કે તમે સ્વપ્ન આવ્યું તો સ્વપ્નમાં તો $10-15 કરોડ ચેક લખીએ, સ્વપ્નમાં એ કંજૂસ રહ્યા. માણસના સ્વપ્નો છે એ એના જીવનનું રિફ્લેક્શન છે. અને એટલે જ આ સ્વપ્ન સૃષ્ટિનું એક ગહન વિજ્ઞાન જૈન દર્શનમાં છે. જૈન દર્શનમાં ભગવાન મહાવીરને આવેલા 10 સ્વપ્નો એનો પણ આપ વિચાર કરજો. અને એ ભગવાનના જે 10 સ્વપ્નો છે એ પણ એની અંદર એટલી ઘટનાઓ આપણને જોવા મળે. ત્યારે એક શ્રાવિકાને, એક ધંધુકા નગરની શ્રાવિકાને એક સ્વપ્ન આવે એટલે ગુરુદેવ પાસે જઈને વાત કરે. અને ગુરુદેવને કહે છે કે ગુરુદેવ, મેં તો આજે એક એવું સ્વપ્ન જોયું કે એક અલૌકિક તેજસ્વી ચિંતામણી રત્ન મેં જોયું. મને આ મારા સ્વપ્નમાં આવ્યું. અને ગુરુદેવ, એ જે મેં જોયું ને, એ જોયું પછી મેં એ રત્ન આપને સમર્પિત કર્યું. આ સ્ત્રીએ એ સ્વપ્નમાં એક તેજસ્વી અલૌકિક ચિંતામણી રત્ન ગુરુદેવને અર્પણ કરતા જોયું. અને એટલે પ્રભાવક ચરિત્ર આ સ્ત્રીનું વર્ણન કરે છે પાહિણી દેવીનું. એનો નમણો લલિત દેહ વંદનાથી વધુ વિનમ્ર લાગે છે. મોં ઉપર સૌમ્ય તેજ છે અને અંતર જાણે સભર પવિત્રતાથી છલકાઈ રહ્યું છે. આવી એક સ્ત્રી છે. અને એ સ્વપ્ન આવતા અને જ્યારે એને ગુરુદેવને આ વાત કરી ત્યારે ગુરુદેવને એક નવો અનુભવ થાય છે. આકાશમાંથી કોઈ અંતરિક્ષમાંથી બાળક આવી રહ્યું હોય ને એવું એક દ્રશ્ય દેખાય છે. ત્યારે સાધુના હૃદયમાં આનંદની ઉર્મી ઉછળી આવે છે. સાધુ અને સંસારીનો ભેદ જ આ છે. સંસારી એનો સ્વભાવ, સંસારી હંમેશા એનો પ્રભાવ વ્યક્ત કરવા પ્રયત્ન કરે અને સાધુ હંમેશા એનો સ્વભાવ વ્યક્ત કરવા પ્રયત્ન કરે. આ સાધુને ક્યારે આનંદ આવે, કઈક સ્થિતિમાં આનંદ આવે, કેવી વખતે આનંદ આવે? બસ એક આ ઘટના સાંભળી અને એક જન્મની ઘટનાથી, એક થનારા જન્મની ઘટનાથી આવા મહાન મહાત્મા દેવચંદ્ર સુરીશ્વરજી મહારાજને આનંદ જાગે છે હૃદયમાં. કારણ સ્વના કલ્યાણનો વિચાર કરે એ સંસારી અને સર્વના કલ્યાણનો વિચાર કરે એ સાધુ. અને એટલે જ 10 વૈકાલિક સૂત્રમાં સાધુની વ્યાખ્યા આપતા બહુ સ્પષ્ટ કહ્યું કે જે વ્યક્તિ ધર્મ ધ્યાનમાં સતત રત રહે છે તે સાધુ. એનું સતત અને અવિરત ધર્મ ધ્યાન ચાલ્યા કરતું હોય અને એ સાધુ, એવી સાધુતા. અને એ સાધુ એને માટે કહ્યું એ બીજાના સુખે સુખી થનારા હોય છે. ગુરુદેવ વિચારમાં પડ્યા કે આ સ્વપ્ન એ કોઈ મહાન સત્યની આગાહી તો નહીં હોય. અને પછી જે બોલ્યા ગુરુદેવ દેવચંદ્ર મહારાજ, એ દેવચંદ્ર સુરી મહારાજ કહ્યું એમની દ્રષ્ટિ, ગ્રંથ લખે છે, બહુ સરસ લખે છે, એમની દ્રષ્ટિ ધરતી ઉપર હતી. એમના શબ્દોમાં ભવિષ્યવેત્તાનું અલૌકિક ગાંભીર્ય હતું. એમની વાણીમાં ઋષિ મુનિઓના અર્થને અનુસરતી એવી નિર્મળ તેજસ્વીતા હતી. ભદ્રે પાહિણી દેવીને કહે છે, તું કોઈ મહાન ચિંતામણીની સર્જન ભૂમિકા રૂપ છે. તું મહાન સત્વને, કેવી રત્નત્રયી, કેવા 3 રત્નવાળું સ્વપ્ન છે આ, અને કેવો 3 રત્નવાળો શિશુ આવશે જેનામાં વિદ્યા હશે, વિતરાગ હશે અને વિરાગ હશે. આ વિદ્યા, વિતરાગ અને વિરાગ એ ત્રણેયને દર્શાવતો પુત્ર એ તારા ઉદરમાં છે.
અને થોડે સમય કાર્તકી પૂર્ણિમા વિક્રમ સંવત 1145 એ પુત્રનો જન્મ થાય છે. પુત્ર મોટો થવા લાગ્યો. એનો પિતા ચાચીક એ વેપારને કારણે ગામ પરગામ ઘૂમતો હતો અને આ 5 વર્ષનો પુત્રને લઈને માં આંગળીએ વળગાડી ગુરુ વંદના કરવા માટે ગઈ. પહેણી જ્યારે ગુરુદેવ પાસે જાય છે ત્યારે એને કલ્પના પણ નથી કે એક ક્ષણ પછી આ દીકરો મારો દીકરો નથી, આ મારો પુત્ર એ હવે એક ક્ષણ પછી મારો પુત્ર નથી. કારણ એ કોનો પુત્ર હશે? એ ધર્મનો પુત્ર હશે. ગુરુદેવ એ સમયે બહાર હતા, પાઠ પર બિરાજમાન નહોતા. આ છોકરો ક્યાંક ગુમ થઈ ગયો અને માં શોધવા જાય છે તો ખબર પડે છે કે ઓહો હો, મારો દીકરો તો પાઠ પર બેસી ગયો છે. એને કહ્યું, બેટા જલ્દી ઉઠ, જલ્દી ઉઠ. આપણાથી ન બેસાય. આ તો ગુરુજનની આસાધના થાય. દોષ લાગે ગુરુજનનો, આપણને આપણાથી ભૂલ થઈ જાય તો મોટી. આ તો ગુરુદેવ આના ઉપર બેસે. અને ત્યારે પેલો ચાંગ કોઈ યોગીની છટાથી બેઠેલો 5 વર્ષનો બાળક. અને એવામાં હજી માં ઉઠાડે ને ઉઠે એ પહેલા પાછળથી દેવચંદ્ર સુરેશ્વરજી મહારાજાનો અવાજ આવે છે. દેવચંદ્ર સુરેશ્વરજી મહારાજાને પેલી પૂર્વ સ્મૃતિઓ યાદ આવે છે. પેલું સ્વપ્ન, સ્વપ્નનું ફળ, સ્વપ્ન સમયે દેખાયેલું ચિંતામણી રત્ન અને આકાશમાંથી અવતરતું શિશુ. એટલે કહે છે ભદ્રે, પાહિડીને કહે છે દેવચંદ્ર સુરી મહારાજ, તે દિવસનું મહાસ્વપ્ન તને યાદ છે ને? એ દિવસનું મહાસ્વપ્ન તું યાદ કર. તને એક ચિંતામણી રત્ન મળ્યું હતું. સ્વપ્નમાં તે એક બતાવ્યું હતું કે આ ચિંતામણી રત્ન મળ્યું અને દેવચંદ્ર સુરી મહારાજને તે અર્પણ કર્યું હતું. આ પુત્ર તે જ ચિંતામણી રત્ન, અને એને અર્પણ કરવાની વેળા ભદ્રે આજે આવી છે. સૂત્ર કૃતાંગ નામના આપણા આગમ સૂત્રમાં કહ્યું છે, અતહીણ ખુ દુહેણ લભઈ. આત્મહિતનો અવસર ઘણી કઠિનતાથી મળે છે. માણસના જીવનમાં વારંવાર આત્મહિત કરી શકે એવી ક્ષમતા આવે છે, એવી ઈચ્છા આવે છે. પણ પછી જેવું કંઈક કામ સાહસ કરવાનું આવે ને એટલે પાછો પડી જાય છે. અધ્યાત્મ, આત્મહિત, બીજાને મદદ, આ સઘળી વસ્તુઓમાં મોટામાં મોટું ભીતરનું સાહસ છે. એટલે ગુરુ એ કહે છે પાહિની દેવીને, એને બેસવા દે. કેવો શોભે છે આ ચંગદેવને ત્યાં જ બેસવા દે. પાહિણીએ આ વાત તો સમજી લીધી, આ સંકેત તો પારખ્યો, પણ એનો અઢળક પ્રેમ હતો. એ કઈ રીતે ગુરુદેવને પોતાનો 5 વર્ષનો પુત્ર આપી શકે? પાહિણીએ કહ્યું, ગુરુદેવ, આ મારો એકનો એક પુત્ર છે, મારો આધાર છે. હું કઈ રીતે તમને આપું? આ માતાનું હૃદય છે. માતાના હૃદયને તમે સળગાવો, સળગાવો એટલે દુઃખ આપો, એને ત્રાસ આપો. માતાના હૃદયને તમે સળગાવો તો પણ એમાંથી કરુણાની સુગંધ નીકળશે. માતાના હૃદયને તમે પીશો તો પણ એમાંથી જવાબમાં તમને પ્રેમ રસ મળશે. આ માનું હૃદય છે. માતાની ઉપેક્ષા કરો તમે તો પણ એ હંમેશા તમારા તરફ આશા એ જ પ્રગટ કરતી રહેશે. અને માતાને તમે કટુ વચન કહો તો પણ એના મુખમાંથી સદાય અમૃત વચન પ્રગટશે. એને જાકારો તમે આપો, પણ તમે જાઓ ત્યારે એ જ માતા તમને મીઠો આવકારો આપશે. આચાર્ય દેવે કહ્યું, પાહિણી, આ તારા પુત્રને માત્ર તારો પુત્ર ન રાખ, એને જગતનો પુત્ર બનાવો, એને ધર્મપુત્ર બનાવો, એને સરસ્વતી પુત્ર બનાવો, એને આ વિશ્વના કલ્યાણ કરનારી એવી શક્તિના રૂપમાં રૂપાંતર કરી દે. સાચી જનેતા એ, કેટલું સરસ કહે છે તમે, સાચી જનેતા એ કે જે પોતાના પુત્રને મહાનતાના માર્ગે વાળે. પણ પાહિનીનું મન માનતું નથી. માં છે, 5 વર્ષનો બાળક છે. પાહિનીની ઈચ્છા નથી થતી. એને કહ્યું કે ના ગુરુદેવ,
મારે માટે આ પુત્ર સોંપવો બહુ મુશ્કેલ છે. આચાર્ય દેવે કહ્યું, ભદ્રે, તારી કુખેથી એક મહાન પ્રકાશે જન્મ લીધો છે. આ પ્રકાશ છે, એ પ્રકાશને તારે સંસારની 4 દિવાલોમાં કેદ કરવો છે કે પછી એ પ્રકાશને તારે જગતને અજવાળવા માટે આપવો છે? એનું શું કરવું છે તારે? જનેતાનો ધર્મ શું? બહુ અદ્ભુત વાત કરી. માતાનો ધર્મ શું? માતાની પાસે જગતની મોટામાં મોટી સંજીવની છે, એ વાત્સલ્ય. અને એ વાત્સલ્ય માત્ર એ તારા પૂરતું રાખવું છે કે પછી આખા જગતમાં તારે એ વાત્સલ્ય વહેંચવું છે? એનો તું મને જવાબ આપ. પાહિની કહે છે, આપના વચનો સાંભળીને મારા હૃદયમાં અપૂર્વ ધબકાર જાગે છે, અપૂર્વ આનંદ જાગે છે, અને મારા જીવનની ધન્યતા અનુભવું છું કે આવો એક સુંદર પુત્ર મેં મારા કુખેથી પ્રસવ્યો છે. પણ એના પિતા બહાર ગામ ગયા છે, અને હજી એના પિતા ચાચીક જેવા ઘેર આવશે ને, આ એમની ટેવ છે, આ એમની આદત છે કે જેવા ઘેર આવશે એટલે તરત પહેલું પૂછશે, ચંગ ક્યાં છે? એની આંખો ઘરમાં દાખલ થતાં જ એના દીકરાને શોધતી હોય છે. એ મારી સામે નહીં જુએ, સીધા આવીને ઘરનું બારણું ખોલતા પહેલો પ્રશ્ન, ક્યાં છે? અને ત્યારે એ દોડીને એને જે ચૂમી લે છે, એને વળગી પડે છે, અને વેપારની સઘળી જે ચિંતા છે એ ભૂલી જાય છે. પ્રવાસનો શ્રમ પણ આપોઆપ સરી જાય છે. પોતાના પુત્રને રમાડતા એ નહીં આવશે, આ પ્રવાસીથી પાછા આવશે અને એમના પુત્રને નહીં જુએ તો શું થશે? આચાર્ય દેવે કહ્યું, ચંગદેવ એ કોઈ સામાન્ય બાળક નથી. તમે જો આચાર્યની ભવિષ્યવાણી, આ ચંગદેવ એ તો ભવિષ્યનો યુગાવતાર છે. એક શ્રેષ્ઠી પુત્ર સંસારમાં રહીને ધનવાન બનશે, પણ સાધુ બનીને જગતને જ્ઞાનવાન બનાવનારો આ તારો પુત્ર છે. એ કોઈ ઘરનો નાનકડો દીપક બનશે? એવો બનાવવો છે તારે તારા પુત્રને? કે પછી તારે એને શાસનનો દીપક બનાવવો છે? એને સહસ્ર રશ્મિ સૂર્ય બનાવવો છે, જ્યાં પ્રકાશ પડે, જ્યાં નજર પડે, જ્યાં તેજ પડે અને સઘળે અજવાળું છલકાય અને 1000 સૂરજ સમાજમાં ઉગી જાય, એવો આ પુત્ર છે. આચાર્ય દેવની વાત સ્વીકારીને આંખમાં આંસુ સાથે, માનું હૃદય, આંખમાં આંસુ સાથે એણે પાહિનીએ પોતાના વાલ સોયા એકના એક દીકરા ચંગદેવને આપ્યો. માતાની આંખમાં એક આંખમાં આંસુ હતા ખરા, પણ બીજી આંખમાં ચિંતામણી પુત્રના પ્રભાવની કલ્પનાથી આવેલું એક બીજું આંસુ હતું. કેવું હર્ષનું આંસુ! આ જીવનની કેવી વિટમણા ભરી પરિસ્થિતિ! અને એટલે જ આ પાહિણી દેવીનું ચરિત્ર એ એક સમજવા જેવું ચરિત્ર છે, જેની પાસે શ્રદ્ધા અને પ્રેમ છે. અને એટલે જ હકીકત એ છે કે માતા જ ભવિષ્ય વિશે વિચાર કરી શકે છે, કેમ કે તે માતા જ ભવિષ્ય વિશે વિચાર કરી શકે છે, કારણ કે એ જ સંતાનના ભવિષ્યને જન્મ આપે છે. આ સંતાનના ભવિષ્યને જન્મ આપનારી માતા છે. પણ વાત બહુ મુશ્કેલ હતી. ચાચી થોડા દિવસે આવ્યો ને ઘરમાં આવીને પહેલો પ્રશ્ન પૂછ્યો, ક્યાં છે મારો પુત્ર? ક્યાંય નજરે ન પડે. અકળાઈને કહ્યું કે ઓહો, ક્યાં ગયો? ત્યારે પાહિણીએ કહ્યું, એ તો ચંગના ઉજ્જવળ ભવિષ્યને માટે મેં એને ગુરુદેવના ચરણે ધરી દીધો. અને આ ચાચી પર વજ્રાઘાત થયો. થોડે દિવસે વીજળી પડી. અને પછી પાહિની સમજાવવા ગઈ, મારું સ્વપ્ન આવું આવેલું, આ બધું. પણ સમજવાની ક્યાંથી તૈયારી હોય? બહુ ઓછા પુરુષોની સમજવાની તૈયારી હોય છે. આની પણ ક્યાંથી તૈયારી હોય? એટલે એને કશું સાંભળ્યું નહીં. તારા સ્વપ્નની વાત છોડ, મને મારો પુત્ર આપ, અને નહીતર
નહીતર તારા ઘરનું અન્ન પાણી હરામ છે મારે. હવે શું કરવું? પાહિણીએ તપાસ કરી, કહ્યું આપણો પુત્ર એ આપણા બદલે સમગ્ર ગુજરાતનો પુત્ર બને, રાષ્ટ્રનો વિધાતા બને. ચાચી કે તપાસ કરી, ક્યાં છે મારો પુત્ર અત્યારે? ખબર પડી ગુરુદેવ તો વિહાર કરી અને ખંભાત ચાલ્યા ગયા હતા. અને પહોંચ્યો ખંભાતમાં, અને એ જમાનાનું ખંભાત, એ જમાનાનું પાટણ, એ કોઈ અદ્ભુત નગરીઓ હતી આપણે ત્યાં. એની જાહોજલાલી એ કોઈ અનુપમ જાહોજલાલી હતી, એ પાટણની, એ પાલનપુરની, એ ખંભાતની. અને એવી એ ખંભાતની જે જાહોજલાલી, ખંભાત એક મહાન નગર હતું. અને આખી દુનિયાના જહાજો ત્યાં આવતા, અને અહીંથી દુનિયાભરમાં જહાજો ખંભાત બંદરેથી જતા હતા. અને ખંભાતમાં ઈરાન અને અરબસ્તાનના લોકો વસતા હતા પોતાના વેપારને માટે. અને ભવ્ય ઉત્તુંગ શિખરો, સોલંકી રાજાઓની નૌસેના, અને એમ કહેવાતું કે સિંધુ દેશથી કોંકણ સુધીના પ્રદેશમાં ખંભાતના જેવું કોઈ વૈભવશાળી અને વેપાર પ્રધાન બીજું એકેય નગર નહોતું. આ ખંભાતના નગરમાં એ પહોંચ્યો, અને મહામંત્રી ખંભાતનો હતો ઉદયન. ચાચીક સીધો ઉદયન પાસે ગયો. ઉદયન મંત્રી, કોઈ અદ્ભુત વ્યક્તિત્વ. એનું ચરિત્ર કોઈક વખત તમે વાંચો તો તમને થાય કે જૈન શ્રાવકનું શું ચરિત્ર હોય. બધું અદ્ભુત છે. જય ભીખુએ લખેલું છે ઉદો મહેતો કરી. એક એવું ચરિત્ર કે જેને જીવન ઘડતર કરી શકે એવું ચરિત્ર. અને એ ઉદયન પાસે જાય છે ત્યારે ચાચીકનો લગર વગર વેશ, વિખરાયેલા વાળ, ગુસ્સા ભરે ચહેરા ઉપર આક્રોશ. એટલે તરત જ મહામંત્રી ઉદયન પારખી જાય છે કે નક્કી આ માણસ કંઈક ધુઆ ફુઆ થઈને આવેલો છે. મનમાં થયું કદાચ આ ચંગદેવનો પિતા પણ હોય. એટલે એને સત્કાર કર્યો. પધારો શ્રેષ્ઠી, પધારો. મારા સ્તંભ તીર્થ એટલે ખંભાત, મારા સ્તંભ તીર્થના પરમ ભાગ્ય કે તમે અહીંયા આવ્યા છો, અને તમારા જીવાને આ ખંભાતની સમુદ્રની કીર્તિએ આકર્ષ્યા છે. તો એને કહ્યું કે મારા જીવાને તમે આટલું બધું સન્માન આપો છો, આવો શ્રેષ્ઠી, પધારો, સ્તંભ તીર્થના સદભાગ્ય. આપણે તો કોઈ ઓળખાણ નથી. અરે હું તો પુત્ર છીનવાઈ જવાથી રંક બનેલો એક પિતા છું, એને આવો સત્કાર હોય? મહામંત્રી ઉદયને કહ્યું, ભાઈ જુઓ, આ ખંભાતમાં તો સૌનો સત્કાર હોય, એમ તમારો પણ સત્કાર છે. ચાચીકે કહ્યું, મારે બીજી કોઈ વાત તમારી સાંભળવી નથી, મને મારો પુત્ર પાછો જોઈએ. મારી અનુપસ્થિતિમાં મારી પત્ની પાહિનીને સમજાવીને ગુરુએ મારા પુત્રને લઈ ગયા છે, અને હવે ગમે તે થાય એ મને આપો. તમે જો નહીં આપો તો હું મહારાજ સિદ્ધરાજની પાસે જઈશ, અને સિદ્ધરાજ મહારાજાને કહી અને ન્યાય મેળવવા માટે પંચકુલ એકઠું કરીશ. પણ મને તમે મારો પુત્ર આપો. તમે જુઓ, જરાક બોલતી વખતે એનો અવાજ ઊંચો અને ભાષામાં તોછડાય છે. અને આપણે જાણીએ છીએ કે હકીકતમાં ક્રોધ એ ખરાબ નથી, પણ એ ક્રોધને જીભનો સાથ મળે એટલે વધારે ખરાબ બને છે. અને એ ક્રોધ જીભ પરથી હાથ પર જાય એટલે મહાભારત સર્જાય છે. મહામંત્રી ઉદયન અત્યંત ચતુર હતા, અર્હત ધર્મનો પરમ આરાધક. એને કહ્યું, શ્રેષ્ઠી, પહેલાં જરા શ્રમ ઉતારો, શાંત થાઓ, ભોજનાદિ ગ્રહણ કરો, પછી તમે કહેશો એમ કરીશું. ચાચી કે ભોજન લીધું, થોડો શાંત થયો. મહામંત્રી ઉદયન, તમે જો કેવું સરસ છે ચિત્ર, પોતે જાતે જઈ અને ચંગદેવને લઈને આપે છે. આંગળીઓ વળગાડી એક મહામંત્રી આવતો હોય અને પિતાને આપતો હોય કે લો આ તમારો પુત્ર. હે શ્રેષ્ઠી, તમારે જુઓ એનો ગુસ્સો કેવો ઓગળી ગયો છે. હે શ્રેષ્ઠી, આ છે તમારો પુત્ર, જે ભવિષ્યમાં એના અનુપમ ધર્મ તેજથી સમગ્ર ગુજરાત પર ધર્મની ધ્વજા ફરકાવનારો છે. સાહિત્યનું અણમોલ સર્જન દ્વારા સંસારના સ્વરૂપની ઝાંખી આપનારો સરસ્વતી પુત્ર છે. લઈ જાઓ, છતાં લઈ જાઓ. તમારી ઈચ્છા છે તો લઈ જાઓ, તમને હું રોકીશ નહીં, તમને હું ટોકીશ નહીં. લઈ જાઓ, પણ લઈ જાઓ એટલે થશે શું?
થશે એ કે ભવિષ્યનો ઇતિહાસ એમ નોંધશે કે એક પિતાએ એના પુત્રના મહાન બનવાના માર્ગે એવો અવરોધ કર્યો કે જેને કારણે એ પુત્ર એક સામાન્ય પુત્ર બની રહ્યો. અને જો તમે એને ગુરુ ચરણે રહેવા દેશો તો આચાર્ય બનીને તમારા કુટુંબનો, તમારા દેશનો અને સમગ્ર જગતનો એ તારનારો બનશે. બોલો હવે તમારે શું કરવું છે? ચાચીક વિચારમાં પડ્યો. ઉદયન મંત્રીએ કહ્યું, તમારે તમારા પુત્રને પાટણના અને રાજધાની પાટણના સમર્થ પુરુષોની, મહાન વિદ્વાનોની ભવ્ય રાજસભાની અંદર કોઈ પ્રચંડ પ્રતિભારૂપ જોવો છે કે પછી ધંધુકા ગામની ધૂળમાં રગદોળાવા દેવો છે? અને ચાચી વાત સાંભળી રહ્યો. ઉદયને એમને ઘણા બીજા ઉદાહરણો આપ્યા. શાંતિ સુરીજી મહારાજની મંત્ર શક્તિ, કવિ ધનપાલની કાવ્ય શક્તિ, આ બધાની વાત કરી અને વિચારમાં પડી ગયો. અને જેવો બાપનું ચિત્ત છે એ વિચારે છે કે ઓહો મારો દીકરો કેવો અને કેવો આમ ધંધુકામાં જ્યારે પાછો આવશે ત્યારે આહા આખું ગામ જો સાધુ હશે ને તો એના સત્કાર માટે દોડશે. અને ગામના લોકો ઊભા થયા છે ત્યારે કેવો પોતાનો વરદ હસ્ત ઊંચો કરી અને સૌને આશીર્વાદ આપતો હશે. લોકો એને વંદન કરતા હશે. દેશ વિદેશમાં એનું નામ પ્રસિદ્ધ થશે. અને ચાચીએ તત્કાળ કહ્યું ઉદયન મંત્રીને, લો આ મારો પુત્ર હું તમને સોંપું છું. પણ જુઓ આ ઉદયન છે, આ ઉદયન મંત્રી કહે છે કે મને સોંપવાનો નહીં, તમે ગુરુદેવને સોંપો. જો આચાર્યદેવને તમે સોંપશો તો એનો અર્થ એ થશે કે તમને પુણ્યની અનુમોદનાનું મોટામાં મોટું ફળ મળશે. મને સોંપો તો કંઈ નહીં મળે, સ્વયં જઈને આપો તો જ બળ મળશે. અને તમે જુઓ ચાચી ઉત્સાહભેર જાય છે અને 9 વર્ષે સ્તંભતીર્થમાં એટલે કે ખંભાતમાં ચંગદેવ દીક્ષિત બન્યો. મુનિ સોમચંદ્ર એનું નામ રાખ્યું અને આ સોમચંદ્ર સાધનામાં ડૂબી ગયો. અને ત્યાંથી એના આંતરિક જીવનના વિકાસની સાથોસાથ આ એક બહુ સરસ તબક્કો છે, એ મૌનનો તબક્કો છે. એમ કહે છે કે એમને સાધના લીધી, સાધુ બન્યા, પછી કેટલાય વર્ષો સુધી માત્ર મૌન રહ્યા. મૌન એટલે જ્ઞાનની ઉપાસના કરી, ગ્રંથોનું વાંચન કર્યું. અને એ મૌન જે રહ્યા એને પરિણામે એક આખી આંતરિક શક્તિનો પ્રાદુર્ભાવ થયો. તમે જાણો છો આ મૌનથી કેટલી શક્તિઓ થતી હોય છે. અને એ સમયે આ મૌન કાળમાં આચાર્ય મુનિ સોમચંદ્રએ અભ્યાસ કર્યો, ન્યાયનો, વ્યાકરણનો, કાવ્યનો, તત્વજ્ઞાનનો, શબ્દશાસ્ત્રનો, આ બધો અભ્યાસ કર્યો. અને પછી એકવાર એક શેઠને ત્યાં જાય છે, ધનત શેઠને ત્યાં. અને ત્યાં એ ધનત બહુ ગરીબ થઈ ગયો હોય છે. ત્યારે એને આ વાતચીતમાંથી ખબર પડે છે. અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની દ્રષ્ટિ એવી હતી કે દ્રષ્ટિથી આખું સુવર્ણની અંદર કોલસા હોય છે, ઉપર નીચે સુવર્ણ હોય છે, એ પ્રગટ કરી આપે છે. અને એ સોમચંદ્ર સૂરીને આચાર્ય પદ આપવાનું નક્કી કર્યું. અને ત્યારે એક આચાર્ય પદ મળે એટલે કેટલી મોટી ઘટના કહેવાય આ સમાજમાં. એક વ્યક્તિને, એક મુનિને જ્યારે આચાર્ય પદ મળે છે ત્યારે એની માતા પાહિનીને ખબર પડી. અને પાહિનીને ખબર પડી એટલે હર્ષગેલી થઈ ગઈ, મારો પુત્ર એને આવી આચાર્ય પદ મળે છે. એ સમાચાર મળ્યા અને બસ માતાના સમર્પણની એ સિદ્ધિનો દિવસ જાગ્યો. માતાનું વાત્સલ્ય, માતાની આશા, માતાનું સ્વપ્ન, માતાની ઈચ્છા એ સઘળું સમર્પિત થઈ ગયું. અને બસ આજે એના ચિત્તમાં એકમાત્ર આનંદ, મારા પુત્રને આચાર્ય પદ મળે છે, મારી કૂખ ઉજાળે છે. પાહિણીને જેવા સમાચાર મળ્યા કે પોતાના પુત્રને આચાર્ય પદવી મળવાની છે એટલે એના ભીતરનો આનંદ અમાપ હોય, બહુ સ્વાભાવિક છે. અને એટલે જ એ ધંધુકામાં વસતી પાહિણી દોડતી આવી પહોંચી ખંભાતમાં સ્તંભતીર્થમાં. મનોમન ધન્યતાનો અનુભવ કરતી અને વિચારતી કે મારો પુત્ર એ હવે મા વાગીશ્વરી સરસ્વતીનો પુત્ર બનશે. મારો પુત્ર એ હવે ધર્મ શાસનનો પુત્ર બનશે.
મારો પુત્ર જેના પદે પદે પ્રેમ અને શ્રદ્ધા પ્રગટતા રહેશે, અને મારો પુત્ર જે હવે પરના અને સ્વના હિતને સાધનાર એવા આચાર્ય બનશે. આ આચાર્ય પદવીનો પ્રસંગ હતો. અને 21 વર્ષના મુનિ સોમચંદ્ર, જેમનું પછીનું નામ હેમચંદ્ર બન્યું, એ મુનિ સોમચંદ્રને, આ 21 વર્ષના મુનિ સોમચંદ્રને બરાબર પોતાની કંથા ઓઢાડી ગુરુદેવે અને એમને આચાર્ય પદ સોંપ્યું અને એમનું નામ આપ્યું હેમચંદ્ર સૂરી. સોમચંદ્રમાંથી હેમચંદ્ર બન્યા. પાહિણી આ ભવ્ય પરિસ્થિતિ જુએ છે. એના ચિત્તમાં વિચાર થાય છે, એક માતા જગત માતા બનવાની છે, અને જગત માતા બનવાની છે ત્યારે પોતાના શિશુને નિહાળતી હશે. ભલે સાધુ હોય, ભલે મુનિ હોય, ભલે આચાર્ય પદ લેતા હોય, અંતે તો મારો શિશુ છે. એની આંખમાંથી આંસુ વહેતા હતા. એ આનંદના હતા કે વિયોગના એની કોઈ કલ્પના થઈ શકે. પણ એક ક્ષણે તમે જો કોઈ સરસ પ્રસંગ આપણે જોઈએ ત્યારે આપણે એક વિચાર એ પણ કરવો જોઈએ કે આપણા ભીતરમાં એના સંચલનો શું થાય છે. આપણે માત્ર આંખથી જ જોઈએ છીએ, અંદરની આંખ બંધ રાખીએ. એ પાહિનીએ જોયું કે મુનિ સોમચંદ્ર એ ને આચાર્ય દેવચંદ્ર, આચાર્ય હેમચંદ્ર તરીકે જાહેર કરે છે, ત્યારે પાહિની, એ પરસદામાં બેઠેલી પાહિની ઉઠી દોડી અને આચાર્ય દેવ પાસે પહોંચી ગઈ. આખી પરસદાને એટલે કે સભાને ભારે આશ્ચર્ય થયું શું પાહિનીને? શું માતાના હૃદયના બંધ તૂટી ગયા? શું પાહિનીથી આ આનંદ ન સહન થયો? આ કઈ ઘટના બની કે જેને પરિણામે પાહિની આ ભર સભામાં, આ જ્યારે પરસદામાં આવી દોડી અને દેવચંદ્ર સૂરી મહારાજ પાસે પહોંચી જાય છે. હેમચંદ્ર બાજુમાં છે અને આચાર્ય હેમચંદ્ર પણ કહે છે કે ઊભા થઈને દોટ મૂકીને માતાના ચરણમાં મસ્તક નમાવ્યું. એને કહ્યું કે જીવન મેં આપ્યું, જન્મ મેં આપ્યો, સાર્થક તે કર્યો, હવે મારે પણ તારા માર્ગે ચાલીને મારું જીવન સાર્થક કરવું છે. માની મહત્તા જુઓ. પાહિની ઊભી રહી ગઈ અને કહ્યું કે આચાર્ય દેવ, મને પણ આપના સાધ્વી પંથમાં સ્વીકારો. જો પુત્રની આચાર્ય પદવી અને માની દીક્ષા, કેવી એક અપૂર્વ ઘટના બને છે. જિંદગીમાં લાખ ઘટના બને છે, ભલે બને, પણ એમાંથી એક બેનું મનન હોવું જોઈએ. કવિએ કહ્યું એ આ મનન કરવા યોગ્ય આ ઘટના છે. કારણ એક જ ધર્મનો ત્રાજવાના કાંટો કયો? ધર્મના તમે ધર્મ આચરો છો એનો કાંટો એ કે તમારા જીવનમાં ધર્મથી કેટલું પરિવર્તન થયું છે. બાકી સવારે લોકો જે કામ કરતા હોય, ભાષણો સાંભળતા હોય, સ્વાધ્યાય સાંભળતા હોય, પણ જો ભીતર તમારું એનું એ રહ્યું, જો પરિવર્તન ન સધાવ્યું, તો માની લેજો કે ધર્મ આવ્યો જ નથી. ધર્મની પહેલી શરત, કન્ડિશન એ છે તમારે પોતાને પરિવર્તન. અને માનું આ પરિવર્તન જોઈ આચાર્ય હેમચંદ્ર જોઈ રહ્યા છે માના ચહેરા પર કેવું અલૌકિક તેજ છે. આ જૈન સાધુતાની મહત્તા છે. અને એમ લાગે છે કે આજે જ એને ખબર પડી કલિકાલ સર્વજ્ઞને કે આ હું ભણ્યો ખરો, આ બધું પામ્યો, પણ માતાનું હૃદય નથી પામ્યો છે. એ આચાર્ય હેમચંદ્ર એને કહે છે, આવો માતા આવો, જે રસ્તો તમે મને બતાવો, યાદ રાખજો, આમ હું તમને નથી લઈ જતો મારા રસ્તે, જે રસ્તો તમે મને બતાવો એ જ રસ્તે ચાલી રહ્યા છો, એનો આનંદ છે. તમે જ મને
આ ધર્મધ્વજનો આશ્રય આપ્યો. અને એ ઉપકારનું ઋણ મારા ઉપર એટલું બધું હતું કે હું કઈ રીતે ચૂકવી શકું. આજે આપ આ પંથમાં આવવાનું કહો છો તો પધારો માતા, પધારો. આનાથી કોઈ બીજો વિશેષ આનંદ ક્યાંથી હોય. અને પછી પાહિની મા પાહિની સાધ્વી બન્યા. એ સ્તંભતીર્થની ધરતી એટલે કે ખંભાતની ધરતી પર હેમચંદ્રાચાર્યનો ઉપદેશ વહેવા લાગ્યો. એમની ઈચ્છા તો સમગ્ર ભારત વર્ષમાં વિહાર કરવાની હતી, પણ ગુરુદેવે કહ્યું, ગુરુદેવચંદ્ર સૂરી બહુ અદ્ભુત ગુરુ છે, એમને કહ્યું સત્પુરુષોની કીર્તિ તેના સ્થાનમાં જ રહેતી નથી. તમે કોઈ બીજા સ્થાને જાઓ એટલે તમારી કીર્તિ વધે એવું નથી. તમે જો ગુજરાત ત્યજી જશો તો કદાચ તમને વધારે કીર્તિ લાભ મળશે, પ્રશંસા મળશે બહારની, પણ તમારી દેશ ભાવના સ્થિર કરવાનું બનશે નહીં. ભવાંકુરને દગ્ધ કરવાની ઈચ્છા રાખનાર સાધુજને કર્મની આસક્તિ ન રાખતા કર્મ કરવું એ જ મહાન દેશાટન છે, એ જ મહાન તમારો પ્રવાસ છે. કાશ્મીર સુધી જઈ અને ત્યાં કાશ્મીર એ સમયે વિદ્યાનું મથક હતું, શારદાનું મથક હતું. કાશ્મીર સુધી જઈને તમારે શારદાનો મહિમા કરવો છે. અરે અહીં જ બેસો અને અહીં જ શારદાનો મહિમા કરો. અને પછી ગુરુ એક અદ્ભુત વાક્ય છે કે વિક્રમાંક દેવચરિત નામના ગ્રંથમાં કવિએ આપણી ગુજરાતી વાણીને અસ્પષ્ટ અને જરા સામાન્ય કહી છે. હવે તમારું કામ એ છે કે એ દોષને ટાળો અને ગુજરાતી વાણીને મહિમા કરો. અને એટલે એ આકર્ષણ હતું જવાનું. કાશ્મીરમાં કવિ બિલ્લણ એને શારદા દેશની સ્તુતિ લખેલી. કાશ્મીર એ શારદા દેશ તરીકે ઓળખાતો. ત્યાં ઘણા વિદ્વાનો મહાપંડિતો હતા, પણ આચાર્ય હેમચંદ્રએ અહીં જ રહીને, ગુજરાતમાં જ રહીને સારસ્વત બનવાનું નક્કી કર્યું. ખંભાતમાં એમણે એ ખંભાતના દેરાસરમાં રહીને એમનો સ્વાધ્યાય કર્યો. સાહિત્ય, ન્યાય, મીમાંસા, વ્યાકરણ, કોઈ એવું ક્ષેત્ર નહોતું કે જ્યાં હેમચંદ્રાચાર્યની ગતિ ન હોય. દુનિયામાં ઘણા વિદ્વાનો થયા, ઘણા મહાત્માઓ થયા, ઘણા ચિંતકો થયા, પણ કોઈનો આટલો વ્યાપ નથી. મેં તમને કહ્યું આ સૂર્યનો વ્યાપ છે, એ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો છે. સાહિત્ય, ન્યાય, મીમાંસા, યોગ અને જૈન શાસ્ત્ર, હિન્દુ શાસ્ત્રો, આ બધાનું જ્ઞાન મેળવ્યું. અને એ સમયે જયશ્રી સિદ્ધરાજની કીર્તિ ગુજરાતમાં પરાકાષ્ઠાએ હતી. અને દ્વાશ્રય નામના એક કાવ્યમાં કહ્યું છે કે શિવ, એની કેવી સ્થિતિ હતી, શિવને મસ્તકે શોભતી ચંદ્રકલા જેવા નિષ્કલંક ગુણવાળા લોકો એ સમયે પાટણમાં વસતા હતા. અને એ પટ્ટણની પાસે, એ પાટણમાં ભારત વર્ષની લક્ષ્મી આવીને એના ચરણમાં શરણ લેતી હતી. આ પાટણ હતો. ભારત વર્ષની લક્ષ્મી આવીને એના ચરણમાં શરણ લેતી હતી. અને કેવું પાટણ, જ્યાં સરસ્વતી વહેતી, નદી સરસ્વતી, જ્યાં રાજનીતિ ચાલતી અને જ્યાં ધર્મસ્થાનો હતા. આ ત્રણેય મહાન પ્રવૃત્તિઓ ગુજરાતની, એનું કેન્દ્ર એ પાટણ હતું. પાટણના મહામંત્રીઓ અત્યંત વિચક્ષણ અને રાજનીતિમાં ભારે કુશળ હતા. એક એકની બુદ્ધિ ભલભલાને ભીંસમાં લે એવી હતી. અને એ પાટણ ઉપર એક વિદ્વાનોનું કેન્દ્ર બની ગયું હતું. આવે સમય સ્તંભતીર્થથી, ખંભાતથી વિહાર કરી કલિકાલ સર્વજ્ઞ પાટણમાં આવે છે. અને આ અદ્ભુત પાટણ નગરી જુએ છે. જયશ્રી સિદ્ધરાજની કીર્તિ દિગંતમાં વ્યાપેલી છે. અને વિદ્વાન અને વિદ્યારસિક સિદ્ધરાજ, એની પાસે બધું છે. સંપત્તિ છે, સત્તા છે, સૈન્ય છે, શાસન છે, કુશળ મંત્રીઓ છે, બહાદુર સેનાપતિઓ છે, પણ એક વસ્તુ નથી. અને એક નથી એ એની બધી વસ્તુઓને શૂન્યમાં પલટી નાખે છે. અને એ જે એક વસ્તુ એની પાસે નથી એ વિદ્યા નથી. અને એ માને છે
કે મારે રાજા વિક્રમ, માળવાના રાજા વિક્રમ જેવું બનવું છે. અને એટલે જ જયશ્રી સિદ્ધરાજથી આ લઘુતા સહન થતી નથી. વિદ્યામાં મારું ગુજરાત કેમ પાછળ? અને એટલે જ એને સતત વિચાર કર્યો કે મને બહુ આનંદ આવે છે દર્શન અને તત્વજ્ઞાનના વિષયોમાં, મને બહુ આનંદ આવે છે સાહિત્યના ગ્રંથો સાંભળવામાં, પણ મારે ત્યાં કેમ કોઈ સર્જન થતું નથી? પાટણની સરસ્વતી નદીને જોઈને એને જેટલી પ્રસન્નતા થતી એટલી જ પ્રસન્નતા હવે એમ હતું કે સરસ્વતીની આરાધના કરીને મેળવી છે. પાટણના રાજમાર્ગ પર એક હેમચંદ્રાચાર્યની ભવ્ય પ્રતિભા આમ વિહાર કરી રહી હતી. સાથે બે સાધુઓ હતા અને બાજુમાં પરમ ભટ્ટારક જયશ્રી સિદ્ધરાજનો જય હો એમ ગાન કરતા કરતા કેટલાય પ્રજાજનો એના રાજાના હાથીને માર્ગ આપતા હતા. શૌર્ય અને તેજથી શોભતો સિદ્ધરાજ ઘડીભર જુએ છે રાજા. આ હા હા, કેવા સાધુ છે, કેવી અદ્ભુત સાધુતા છે. થંભાવે છે હાથી. રાજા નગરનું અવલોકન કરવા નીકળ્યો હતો અને એટલે જ કહે છે, આ સાધુ કોણ છે? આજ સુધી મેં મારા નગરમાં આવા કોઈ સાધુને દીઠા નથી. અને ત્યાં બંનેની આંખો મળે છે. રાજાએ બે હાથ જોડી પ્રણામ કર્યા અને હેમચંદ્રે એને જમણો હાથ ઊંચો કરી ધર્મલાભના આશીર્વાદ આપ્યા. રાજાએ હાથી ઊભો રાખ્યો અને કહ્યું, સાધુરાજ કંઈક તો સંભળાવો મને. અને ત્યારે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના મુખમાંથી વાણી સરી પડે છે કે હે સિદ્ધરાજ, તમારા આ શ્રેષ્ઠ હસ્તીરાજને નિશંકપણે આગળ વધારો. એનાથી દિગ્ગજો પણ ત્રાસ પામશે, કારણ પૃથ્વીનો ઉદ્ધાર તમે જ કર્યો છે. આવી સરસ અલંકારમયી વાણી પાટણની ધરતી ઉપર શ્રવણ કરતા એને ભારે આશ્ચર્ય થયું અને એના શ્રવણને પરિણામે એ હાથી પરથી નીચે ઉતર્યા. નીચે ઉતરીને રાજમહાલયમાં જવા જાય છે અને રાજમહાલયમાં પધારીને પોતાને કૃતાર્થ કરવાની પ્રાર્થના કરે છે, મને કૃતાર્થ કરો. અને ગુજરાતના જીવનમાં એક એવી અપ્રતિમ અને અદ્ભુત મહાન ઘટના બની. એક પ્રતાપી રાજવી અને એક પ્રતાપી આચાર્ય, આ બેનું પહેલી વાર મિલન થયું. એક શૌર્યથી ઝળહળે અને બીજો તેજથી ઝળહળે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજા માટે એક બહુ સરસ વાત છે કે દુશ્મનોને વિનયથી જીતનાર. જૈન ધર્મનો પાયો જ આ છે મિત્રો, કે શત્રુને પર વિજય મેળવે એ વીર, પણ શત્રુને મિત્ર બનાવે એ જ મહાવીર. તો એ જ એક શક્તિ હતી એમની. એ બે વિદ્વાનોના તેજો દ્વેષથી પાટણનું વાતાવરણ બગડતું હતું, સરસ્વતીની વિમુખ બનવામાં કારણભૂત હતું. અને ત્યારે હેમચંદ્રાચાર્ય એ બે વિદ્વાનો વચ્ચેનો વિખવાદ દ્વેષ ઓછો કરતો નથી, પણ એ દેવબોધ અને શ્રીપાળ બહુ જ સમર્થ વિદ્વાનો, એમની પાસે પ્રતિભા ઘણી, પણ એક વિદ્વાન એવો કે જેનામાં ઉગ્રતા અને અનિયમિતતા હતી, અને બીજો વિદ્વાન એવો કે જે વારુણી, વારુણી એટલે દારૂ, શરાબ, એ વારુણીનો આસક્ત હતો એટલે વારંવાર દારૂ પીતો હતો. અને એટલે આ બંને વિદ્વાન હોવા છતાં સતત ઝઘડતા રહેતા હતા. ત્યારે હેમચંદ્રાચાર્યે સરસ્વતીની સાધનાની વાત કરી અને એમની એ સરસ્વતીની સાધના જોઈને આ વિદ્વાનો, આ દેવબોધ એ સ્તબ્ધ થઈ ગયા. અને સાધના જોઈને દેવબોધને એમ થયું કે ઓહો, હું મારું જીવન આવી વ્યર્થ બાબતોમાં વેડફી રહ્યો છે અને ભારે પશ્ચાતાપ થયો. સૌથી વધુ તો જ્યાં ધર્મને નામે યુદ્ધો થતા હતા, જ્યાં ધર્મને નામે ઝઘડાઓ થતા હતા, જ્યાં ધર્મ એ પ્રભુત્વની વાત કહેવાતી હતી, એવે સમયે હેમચંદ્રાચાર્યે એક નવું વાતાવરણ એ સર્જ્યું કે જયશ્રી સિદ્ધરાજ સિદ્ધપુરમાં રુદ્ર મહાલયનું નિર્માણ કરે તો પાછું ત્યાં જ થોડા સમયે મહાવીર સ્વામી ભગવાનનું દેરાસર બનાવે. એક અદ્ભુત ઘટના છે.
અને એટલે જ શ્રીમદ રાજચંદ્રજીએ એક જગ્યાએ બહુ સરસ લખ્યું છે કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પાસેથી જૈન ધર્મ પામનારા કરોડથી વધારે લોકો હતા, પરંતુ હેમચંદ્રાચાર્યની વિશેષતા એ છે કે એમણે પોતાનો કોઈ જુદો પંથ ન પ્રવર્તાવ્યો. એ પંથ પ્રેમી સમાજને એકત્વનો સંદેશ આપ્યો, અને એવા જે એકત્વનો એમને સંદેશ આપ્યો ત્યારે સિદ્ધરાજ રુદ્ર મહાલય બનાવે, પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીનું જિનાલય બનાવે, અને એ જિનાલયની દેખરેખ પાછી બ્રાહ્મણો રાખે. સજ્જન નામનો સુરતનો દંડનાયક, એણે ગિરનાર ઉપર નેમિનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો, ત્યારે એનું સઘળી રકમ એ સિદ્ધરાજે આપી, કહ્યું મને તીર્થોદ્ધારનું પુણ્ય લેવા દે. આ હેમચંદ્રાચાર્યની પ્રતિભાનો પ્રભાવ છે મિત્રો. જે સમયે શૈવ ધર્મ અને જૈન ધર્મ વિશે સામસામા આગ્રહો પ્રવર્તતા હતા, એ સમયે એક એવો સમન્વયવાદ ઊભો કર્યો કે સિદ્ધરાજ એ સોમનાથની પણ યાત્રાએ જાય, અને એ જ સિદ્ધરાજ ગિરરાજ અને શત્રુંજયની યાત્રાએ પણ જાય. એ જ શિવસ્તુતિ કરે અને એ જ જીન સ્તુતિ કરે. અને એટલે જ ધીરે ધીરે કલિકાલ સર્વજ્ઞના પ્રભાવને પરિણામે ધર્મ એ તોડનારું બળ નહીં પણ જોડનારું બળ બન્યું. જે જમાનામાં ભયંકર વેર પ્રવર્તતા હતા પરસ્પર ધર્મોમાં, અને ત્યારે 12 વર્ષ યુદ્ધ ચાલ્યું માળવા પર. યશોવર્મા નામનો રાજા, અને માળવાને ગુજરાત હરાવી શકતું નહોતું. સિદ્ધરાજના પ્રતાપી પૂર્વજો, ચામુંડ હતો રાજા, દુર્લભરાજ હતો, ભીમદેવ હતો, કર્ણદેવ હતો ઇતિહાસમાં, આ એકે હરાવી શક્યા નહોતા. પણ સિદ્ધરાજે 12 વર્ષની મહેનત પછી માળવાના રાજા યશોવર્માને પરાજય આપ્યો, અને પરાજય આપ્યા પછી એ વિક્રમ સંવત 1193નો સમય, એ પરાજય આપ્યા પછી પાટણ નગરીમાં જયશ્રી સિદ્ધરાજ આવે છે અને વિચાર કરે છે, મારું પાટણ એ આજે તો પાટલીપુત્ર, આજે તો ભારતની રાજધાનીને યોગ્ય બન્યું. એ દિવસે પાટણમાં સોનાનો સૂરજ ઉગ્યો હતો. સ્ત્રીઓ, પુરુષો, બાળકો બધા ઉત્સાહ ઘેલા થઈને ઉત્સવ ઉજવવા માટે દોડતા હતા. નગરના દ્વાર પર રાજાનું ભવ્ય સામૈયું થયું. ઘેર ઘેર મંગળ ગીતો ગવાતા હતા, સુંદર તોરણોથી ઘરો સુશોભિત હતા, અને પ્રશસ્તિઓ સિદ્ધરાજની ગવાતી હતી. ફૂલોથી શણગારાયેલા હાથીવાળી અંબાડી પર સિદ્ધરાજ નીકળ્યો. નગરમાં બધાના નમસ્કાર ઝીલતો, સૌનું અભિવાદન કરતો એ સિદ્ધરાજ નીકળ્યો. કુમારિકાઓ એને વધાવતી, નગરજનો એના ઉપર પુષ્પવૃષ્ટિ નાખતા, અને એ સમયે સિદ્ધરાજને સ્વાભાવિક રીતે જેમ બધા જ સમાજે એનું અભિવાદન કર્યું, એમ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને કહે છે. અને હેમચંદ્રાચાર્ય કહે છે સિદ્ધરાજ પૃથ્વી જીતીને આવે છે, માટે હે કામદુધા કામધેનુ, તમે તમારા ગોરસથી પૃથ્વીને સિંચી દો. હે રત્નાકરો, તમે તમારા મૌક્તિકોથી સ્વસ્તિકને પૂરી દો. હે ચંદ્ર, તમે પૂર્ણ કુંભ બની જાઓ. અને દિશાના ગજો, તમારી સુંડવતી કલ્પતરુના પાંદડાના તોરણ ધારણ કરો, કારણ કે સિદ્ધરાજ પૃથ્વીને જીતીને ઘેર આવે છે. આવી એક સરસ સ્તુતિ રચના સાંભળી. એટલે ઘણી સ્તુતિ રચના પહેલાં સાંભળી હતી, પણ આવી કાવ્યાત્મક સ્તુતિ રચના સાંભળી નહોતી. એટલે સિદ્ધરાજ તો ખુશ થયો, પણ જે રાજાને પકડીને લાવેલા એ યશોવર્મા પણ આવું સુંદર વાત સાંભળીને પ્રસન્ન થઈ ગયો. કેવો કવિ છે, વિદ્યાપ્રેમી હતો રાજા માટે. અને ત્યારે સિદ્ધરાજની કાવ્ય શક્તિ, એની કલ્પના શક્તિ, અને એને જોયેલી ગુરુદેવની આ જ્ઞાન પ્રતિભા, એને કારણે સિદ્ધરાજનું હૃદય વધારે ને વધારે ઢળવા લાગ્યું. કેટલાક લોકોએ ઈર્ષાથી પ્રેરાઈને કહ્યું, રાજા સિદ્ધાર્થને ફરિયાદ કરી કે જેની ઉપર તમને બહુ બહુમાન છે એવા જૈનાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય એ આપણા સ્વયં સૂર્ય ભગવાનને માનતા નથી. આપણે તો સૂર્યથી પ્રારંભ થાય, અને એ સૂર્યને માનતા નથી, નમસ્કાર કરતા નથી. એટલે વાત હેમચંદ્રાચાર્ય પાસે આવી. ત્યારે હેમચંદ્રાચાર્ય તો સમસ્યાનું નિરાકરણ તો શોધવું જ પડે ને.
ચતુર પુરુષ, મહાન આચાર્ય. એટલે એને કહ્યું કે અમે જેવો સૂર્યને માનીએ છીએ ને જૈન સમાજ, એવા સૂર્યને માનનારા તો આ દુનિયા ઉપર બીજા કોઈ નથી. કે કેમ? તો કે એનું કારણ છે કે અમે જુઓ, સૂર્યનો અસ્ત થાય એટલે અમે એટલા બધા શોકમાં ડૂબી જઈએ છીએ કે પછી ખાવા પીવાનું સંપૂર્ણ એના વિયોગમાં છોડી દઈએ છીએ. અને એના વિરહમાં રાત્રિએ કશું લેતા નથી. અને સવારે, બરાબર ને, અને સવારે સૂર્યનો ઉદય થયા પછી જ અમે મોંમાં અન્ન નાખીએ છીએ. આવો તો અમારો સૂર્ય માટેનો પ્રેમ છે, આવો વિરહ છે. અને ત્યારે તમે જુઓ કે આ સતત આવા દોષદર્શી લોકોની વચ્ચે પણ કેવો સરસ માર્ગ કાઢે છે. પણ એ સિદ્ધરાજ જે આનંદમાં હતો, વિજયના આમ એટલા બધા આનંદમાં, અને માળવા દેશમાંથી જે લઈ આવેલો સંપત્તિઓ, એમાં ગ્રંથો હોય છે. માળવા એ સમયે ગુજરાતની, ભારતનું, માળવા એ ભારતનું સૌથી મોટું વિદ્યા મથક હતું. અને આમ જુએ છે, આટલા બધા મહામૂલ્યવાન પુસ્તકો છે. ગાડાના ગાડા ભરીને પાટણમાં લાવ્યો હતો સિદ્ધરાજ. અને જ્ઞાન ભંડારને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. યશોવર્મા જે રાજા છે, જેને કેદ કર્યો છે, એની સરસ્વતી પૂજા માટે સિદ્ધરાજને માન થયું. માળવાના રાજા પણ વિદ્વાન પંડિતો હતા. એમની પાસેથી આટલી બધી ગ્રંથ સમૃદ્ધિ, અને મારા ગુજરાતમાં શું? બસ આ વાત દિલમાં શૂળની માફક સિદ્ધરાજને ભોંકાઈ ગઈ. મારા ગુજરાતમાં શું? અને જ્યારે એક વાત શૂળની માફક ભોંકાઈ જાય આપણા હૃદયમાં, વ્યાકરણની પોથી પડી હોય છે, એના ઉપર નજર જાય છે સિદ્ધરાજની. અને સિદ્ધરાજે પૂછ્યું, આ કયા વિષય ઉપર લખાયેલો ગ્રંથ છે? અરે કે તમે કલ્પના ન કરો, માળવાના રાજા ભોજે રચેલું આ વ્યાકરણ છે. અને એનું આ વ્યાકરણ છે, એનું નામ છે સરસ્વતી કંઠાભરણમ. રાજા ભોજ, આ વ્યાકરણ તો એવું છે કે તમારી સામે રાજા ભોજ હોય કે ન હોય, તમારી સામે માળવા દેશ હોય કે ન હોય, પણ આ વ્યાકરણથી તમને બધું જ સ્પષ્ટ થઈ જાય એ માળવા દેશ અને વ્યાકરણ. કારણ કે આ વ્યાકરણ વિદ્વતજનોના હૃદય મંદિરમાં વસે છે. એક અનોખું વ્યાકરણ છે, શાશ્વત રાખનારું વ્યાકરણ છે. રાજા ભોજ વિદ્વાન હતો, એની કવિની સભામાં વિદ્વાનો હતા, અને એને રચેલું વ્યાકરણ એ દેશભરની પાઠશાળાઓમાં ભણાતું હતું. ત્યારે સિદ્ધરાજને પ્રશ્ન થાય છે, ગુજરાતને માટેના, ગુજરાતની અસ્મિતા માટેનો માણસ. એને કહ્યું, આ વ્યાકરણ બધે ભણાય છે, એનો અર્થ એવો કે પાટણની પાઠશાળાઓમાં પણ ભણાય છે? હા મહારાજ, વર્ષોથી પાટણની પાઠશાળાઓમાં રાજા ભોજનું સરસ્વતી કંઠાભરણ વ્યાકરણ વંચાય છે. એ વ્યાકરણ ભણીને પંડિત થયેલા ઘણા વિદ્વાનો સ્વયં આપણા પાટણમાં છે. શું કહો છો? હા મહારાજ. અરે એ પાઠશાળામાં જે વિદ્યાર્થી ઉત્તમમાં ઉત્તમ આમાં હોશિયાર નીવડે આ વ્યાકરણમાં, એને આપણા દ્વારા બક્ષિસ પણ આપવામાં આવે છે. રાજા દ્વારા બક્ષિસ આપવામાં આવે. વિદ્યાર્થીઓ એ ગ્રંથ વાંચીને પારંગત બને છે. અને ત્યારે સિદ્ધરાજને થયું, ઓહો, સિદ્ધરાજ વિચારમાં પડ્યો. રાજા ગમે તેવો હોય, પણ એના રાજ્યમાં પૂજાય છે, પણ વિદ્વાન એ તો આખા જગતમાં પૂજાય છે. વિદ્વાન પ્રશસ્યતે લોકે, વિદ્વાનની જગતમાં પ્રશંસા થાય છે. વિદ્વાન સર્વત્ર ગૌરવમ, વિદ્વાન આખી પૃથ્વીનું ગૌરવ ગણાય છે. વિદ્યા લભતે સર્વમ, વિદ્યાથી બધું પ્રાપ્ત થાય છે. અને વિદ્યા સર્વત્ર પૂજ્યતે, અને માટે જ વિદ્યા બધે પૂજાય છે. સિદ્ધરાજને આમ વિજય હમણાં મળ્યો હતો. અને આમ એવો ગાજતો હતો, ગૂંજતો હતો, શમશેર જોતો હતો, પોતાની શક્તિનો વિચાર કરતો હતો. હવે થયું, મારી શમશેર કંઈ નથી, મારે સરસ્વતી જોઈએ.
મારી આ શમશેરનો કોઈ અર્થ નથી. મને કોઈ સરસ્વતી આપો અને શમશેરથી મેળવેલો વિજય એ વિજય નથી. તલવારથી મેળવેલા વિજયો એ તો આજે થાય અને કાલે બીજો માણસ આવે એટલે ભૂંસાઈ જાય. જ્યારે વિદવત્તા એવી કે જેટલી વહેંચાય એટલી વધતી જાય. સિદ્ધરાજે કહ્યું, આ એક જ ગ્રંથ છે? પેલા પાઠશાળાના પંડિતે કહ્યું, ના મહારાજ ના, અરે કોઈ વાત ન પૂછો. જ્ઞાનોપાસના માટે તો માળવામાં એટલા ગ્રંથો રચાયેલા છે કે એના વિદ્યાર્થીને ક્યાંય જવું જ પડતું નથી. એ સઘળા શાસ્ત્રોનું અધ્યયન બહુ સરળતાથી કરી શકે એવું એનું આયોજન છે. એ ચિકિત્સા શાસ્ત્ર હોય, સ્વપ્ન શાસ્ત્ર હોય, સામુદ્રિક શાસ્ત્ર હોય, નિમિત્ત શાસ્ત્ર હોય, આવા શાસ્ત્રો પણ એ લોકોએ રચેલા છે. સિદ્ધરાજે પ્રશ્ન કર્યો, શું આ બધા શાસ્ત્રો ભોજે બનાવેલા છે? રાજા છે, રાજકાજ તો કરતો હશે ને, તો આટલું બધું લખ્યું? ના મહારાજ, કેટલાક રાજા ભોજે બનાવ્યા છે અને કેટલાક એમને રાખેલા બીજા વિદ્વાનો, રાજ્યાશ્રય આપીને રાખેલા વિદ્વાન પંડિતોએ એને રચ્યા છે. અને એટલે જ એને પંડિતોને એમના અધ્યયન અભ્યાસ માટે રાજ્યે સઘળી સુવિધા આપી છે. રાજધન વહેવડાવવામાં આ વિદ્યાધન વધે તે માટે રાજાએ કશું જોયું, પાછું વળીને જોયું નથી. સિદ્ધરાજના વિજયનો આનંદ ક્ષણમાં આથમી ગયો. એના ચિત્તને ચેન નહોતું. 12 વર્ષ સુધી જે માળવાને મેળવવા માટે પોતે અથાગ પ્રયત્ન કર્યો, પરિશ્રમ કર્યો, સાહસ કર્યું, સૈનિકો હોમ્યા, અને છતાં મારો વિજય ભૂલાઈ જશે અને આ વિદ્યા ગ્રંથોને કારણે જે પરાજિત છે એ સદાકાળ અમર બની જશે. બસ મારે આવા નવા વ્યાકરણની રચના કરવી. સરસ્વતીને તીરે આવેલા મારા પાટણમાં વિદ્યાની દેવી સરસ્વતીનો પ્રવાહ વેવડાવવો છે. રાજસભામાં કહ્યું સિદ્ધરાજે, મારા રાજ્યમાં આટલા બધા પંડિતો છે અને મારા ગ્રંથ ભંડારમાં આવા અમૂલ્ય ગ્રંથો નથી, તે કેવો શોકનો વિષય. હું મારા ગુજરાતને એક વિદ્યાભૂમિ બનાવવા માગું છું અને મારા દેશની પાઠશાળાના બાળકો માળવાના રાજાના વ્યાકરણો અને ગ્રંથો ભણે. એને તો હું મારા વિજયના પરાજય સમાન નહીં, મારા જીવનના પરાજય સમાન માનું છું. માળવાના રાજવી રાજા યશોવર્મા પર ભલે મેં વિજય મેળવ્યો હોય, પણ માળવાની વિદ્યા જીતવામાં હું નિષ્ફળ છું. સિદ્ધરાજની વાત સાંભળીને રાજસભામાં ઉપસ્થિત વિદ્વાનો ના ચહેરા નિસ્તેજ થઈ ગયા. કોની પાસે આવી પ્રચંડ વિદ્વત્તા હતી? સભામાંથી એક વિદ્વાન રાજા સિદ્ધરાજનો પડકાર ઝીલવા તૈયાર નહોતો. હવે સમયે સિદ્ધરાજની નજર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય તરફ ગઈ અને હેમચંદ્રાચાર્યે કહ્યું, રાજન, તમે ભોજ વ્યાકરણ જોયું લાગે છે. એ તો રાજા ભોજનું અમર બનેલું એવું અક્ષર જીવન છે. અરે એ શાશ્વત વિજયને કોઈ હારમાં પલટી શકે નહીં. માળવાના કેવું સરસ કહે છે, માળવાના અજય કોટ કાંગરા મહારાજ તોડી શક્યા, પણ માળવાની વિદ્યાનો કિલ્લો તોડવો સદાય અશક્ય, અત્યંત અશક્ય છે. સિદ્ધરાજ કહે છે, તો શું આપણે આ પાટણમાં આવી અપૂર્વતા ન સર્જી શકીએ? શા માટે નહીં? હેમચંદ્રાચાર્ય કહે છે, અવશ્ય થાય. જ્યાં વિદ્યાની ઉપાસના થાય ત્યાં સરસ્વતીનો નિવાસ થાય. ગ્રંથ રચના એ કોઈ એકલ લોકલનું કામ નથી, એને માટે તો ઘણી સહાય જોઈએ. અને રાજા યુદ્ધમાં જેટલો ખર્ચ કરે છે ને એટલો ખર્ચ કરવો પડે. મારા ઉપાશ્રયમાં આ વિદ્યાનું કામ સતત ચાલે છે. હું ગ્રંથ રચના કરતો જાઉં છું. અને હેમચંદ્રાચાર્ય કઈ રીતે ગ્રંથ રચના કરતા હશે? કઈ રીતે? વિદેશમાં, અમેરિકામાં વીરચંદ ગાંધીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારા લોકોની સ્મૃતિ શક્તિ શું? અને એ વીરચંદ ગાંધીએ દાખલો આપ્યો, આ અમારા હેમચંદ્રાચાર્યની શક્તિ એ કે એક સાથે 40 લૈયાઓને બેસાડે
આખી રાત ગ્રંથોના ચિંતન કર્યા હોય અને જ્ઞાનની આપવાની તાલાવેલી એટલી બધી, તીવ્રતા એટલી બધી કે પહેલા માણસને મળે ત્યારે એ ગ્રંથની પહેલી લીટી, બીજાને મળે એટલે બીજા ગ્રંથની પહેલી લીટી, ત્રીજાને મળે એટલે ત્રીજા ગ્રંથની પહેલી લીટી, એમ 40 જણાને કુલ 40 ગ્રંથની પહેલી લીટી લખાવતા. પછી પાછા આવે એટલે પહેલા માણસને એ પહેલા ગ્રંથની બીજી લીટી લખાવતા. અને આ રીતે એક સાથે વિદ્યાનો ગરિમા, વિદ્યાનું તેજ પ્રગટ થાય એ માટે કામ કરતા. આ કલિકાલ સર્વજ્ઞ એ કહ્યું કે પઠન, પાઠન, લેખન, સ્વાધ્યાય ને સર્જન એ તો અમારા સાધુઓનો ધર્મ છે. એને કહ્યું કે આપ જેટલું ધન માગશો એટલું આપીશ. સિદ્ધરાજ કહે છે હવે ગુજરાતના આપ વિદ્યાગુરુ બનો, કહેશો તો આપના ચરણે બેસીને વિદ્યાભ્યાસ કરીશ. કેવો સાચા નેકદિલ રાજા છે. વિદ્યામાં વય કે લિંગ જોવાતા નથી, એટલે મારી આપને વિનંતી છે, આપ આ કામ કરો. અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એક સુંદર વ્યાકરણ તૈયાર કરવું, એક અનુપમ સાહિત્ય તૈયાર કરવું, અને એવા સ્વપ્ન સાથે પોતાનું કામ શરૂ કર્યું. ગુજરાતને ગામે ગામ અને ગુજરાતના શહેરે શહેર પાટણમાંથી એ સરસ્વતીનો પ્રવાહ વહેવા લાગ્યો. વ્યાકરણ, અલંકાર શાસ્ત્ર, છંદશાસ્ત્ર, શબ્દકોશ, ન્યાયશાસ્ત્ર, ચરિત્ર, શબ્દકોશના અનેક ગ્રંથો, દુનિયાનું કોઈ શાસ્ત્ર બાકી નહોતું અને એનું સર્જન થવા લાગ્યું. પણ એ સર્જન માટે કાશ્મીરથી હસ્તપ્રતો મંગાવવી પડે, અને એટલે જ હેમચંદ્રાચાર્યે કહ્યું કે તમે એક એવી હસ્તપ્રતો આપો. અને એ હસ્તપ્રતો દ્વારા કાશ્મીરમાં માણસો મોકલવામાં આવ્યા. એને રાજદૂતોને આદેશ આપ્યો, જાઓ જ્યાંથી આ સંતોને, આ મહાત્માઓને હસ્તપ્રતો જોઈએ એ મેળવી લાવો. હાથી, ઘોડા, રથ તૈયાર કરવામાં આવ્યા. ગ્રંથો લાવતા માર્ગમાં વિઘ્ન ન મળે એ માટે સૈનિકો અને રક્ષકોની ટુકડી આપવામાં આવી. જે દેશના પ્રદેશના ગ્રંથ ભંડારો હતા એની હસ્તપ્રતો મેળવવા માટે રાજચિહ્ન સાથે પત્રો પાઠવવામાં આવ્યા. કાશ્મીરમાં ગયા અને પાટણના ઉપાશ્રયમાં એક સાથે અનેક લૈયાઓ લખવા બેસી ગયા. જુદા જુદા પત્રો તૈયાર થવા માંડ્યા, લૈયાઓ લખવા માંડ્યા. કાશ્મીરના ભારતીય પુસ્તકાલયમાંથી 8 જેટલા અદ્ભુત વ્યાકરણો મંગાવવામાં આવ્યા. કાશ્મીરનો એક ઉત્સાહ નામનો પંડિત એ સ્વયં હેમચંદ્રાચાર્યને સહાયને માટે આવ્યો અને સિદ્ધરાજની માનસ સૃષ્ટિમાં પરિવર્તન આવ્યું. એ સિદ્ધરાજ જેને આજ સુધી યુદ્ધના દુંદુભી નાદોનું શ્રવણ ગમતું હતું, એ સિદ્ધરાજના કાનમાં વ્યાકરણના સૂત્રો અને મધુર દ્રષ્ટાંતો ગુંજવા લાગ્યા. રાજ્યના વિસ્તારને બદલે એનું અહર્નિશ ચિંતન કરવા લાગ્યો. રાજકાજમાંથી જેવો સમય મળે કે તરત જ ઉપાશ્રયમાં આવી અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની આ વિદ્યા સાધનાને એ જોતો, એમાં સામેલ થતો, અને એની ઉપસ્થિતિ એ આ વિદ્વાનોમાં એક ઉલ્લાસને ઉત્સાહનો રંગ પણ પૂરતું. પૂરા 1 વર્ષમાં 1.25 લાખ શ્લોકો રચી અને આ ગ્રંથ બનાવ્યો. હેમચંદ્રાચાર્યના જન્મદિવસ કાર્તકી પૂર્ણિમા અને બરાબર 1 વર્ષના અગાધ પ્રયત્ન પછી એ વ્યાકરણ પૂર્ણ થયું. મૂળસૂત્ર, ધાતુપાઠ, ગણપાઠ, ઉણાદી, પ્રત્યય, લિંગાનુશાસન એમ 5 અંગોથી સહિત વ્યાકરણની પૂર્ણ રચના કરી. આપણે ત્યાં મહાત્માઓ જ્યારે સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરે ત્યારે પહેલું સિદ્ધહેમનો અભ્યાસ કરતા હોય છે. એ વ્યાકરણનું નામ શું રાખવું? ત્યારે નામ રાખ્યું એમને સિદ્ધહેમ શબ્દાનુશાસન. સિદ્ધરાજ અને હેમચંદ્ર આ સમન્વયની વ્યક્તિ છે, જે રાજા સિદ્ધરાજને કારણે થયું અને આ હેમચંદ્રને કારણે. એક દિવસ આચાર્ય દેવે મહારાજ સિદ્ધરાજને કહ્યું, રાજેશ્વર, તમારી ઈચ્છા મુજબ સંસ્કૃત વ્યાકરણની રચના પૂર્ણ થઈ છે. સિદ્ધરાજે 300 જેટલા લૈયાઓ રોક્યા અને સિદ્ધહેમ વ્યાકરણની પ્રતિલિપિ બનાવવા માંડી. થોડા જ મહિનામાં આ ગ્રંથની અનેક હસ્તપ્રતો બહાર થઈ અને આ પહેલી વાર ખાનગીમાં કહું તો છેલ્લી વાર ગુજરાતની વિદ્યા ગુજરાતની બહાર ગઈ. એ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના સમયમાં. આ સમયની કલ્પના કરીએ શું? ખાસ તો એ કે આ આખી જે ઘટના છે એમાં એક જે સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ છે ને, એનું કેવું ગૌરવ કરવામાં આવ્યું.
આ દરેક ગ્રંથનું પ્રાગટ્ય એક સંસ્કૃતિનું પ્રાગટ્ય છે, એક કલ્ચર પ્રગટ થતું હોય છે. અને એવી રીતે ગામે ગામ કંકોત્રી મોકલવામાં આવી કે હવે આ સિદ્ધેમ શબ્દાનુશાસન ગ્રંથ એનું એક શોભાયાત્રા રાખી છે, ગ્રંથની શોભાયાત્રા. જગતે પહેલીવાર આ જોયું. માણસની ચાલે, રાજાની તો હોય, કોઈ બીજાની શોભાયાત્રા હોય. અને એને પરિણામે જુદા જુદા પ્રદેશમાં, કાશીમાં, બંગાળમાં, મિથિલામાં, ત્યાં સિદ્ધરાજે આ કંકોત્રીઓ મોકલી. ઉત્સવ થયો. અને કેટલા દિવસનો ઉત્સવ રચાયો? 1-2 દિવસનો નહીં, 8 દિવસનો ભવ્ય ઉત્સવની રચના કરવામાં આવી. ભારત વર્ષના ઉત્તમ પંડિતો આવ્યા અને છેલ્લે દિવસે હાથીની અંબાડી પર, જે હાથીની અંબાડી પર માણસ બેસે, જે હાથીની અંબાડી પર કોઈ રાજા બેસે, જે હાથીની અંબાડી પર કોઈ વિજયી બેસે, ત્યારે એ હાથીની અંબાડી પર સનાતન વિજયી એવો એક આ મહાન ગ્રંથ સિદ્ધહેમ શબ્દાનુશાસન મૂકવામાં આવ્યો. નગર સુંદરીઓએ વ્યાકરણની પ્રતિઓને મોતીડે વધાવી, સોના ચાંદીના થાળમાં પથરાવી, માથે મૂકી, પાછળ સૂર્યમુખી ફૂલ અને કુકડાની છાપથી અંકિત ધ્વજો, સોલંકી યુગનો ધ્વજ. લોકો ચાલતા હતા. આખું ગામનું મહાજન, રાજ્યના મંત્રીઓ અને સેનાપતિઓ પણ ચાલવા લાગ્યા. અને સૌથી મહાન ઘટના, જે રાજા ક્યાં તો અશ્વ પર હોય, જે રાજા ક્યાં તો હાથીની અંબાડી પર હોય, એ રાજા જયસિંહ સિદ્ધરાજ ગામ લોકોની સાથે, પાટણવાસીઓની સાથે, પંડિતોની સાથે પગપાળા ચાલતો હતો. અને એથી વિશેષ અદ્ભુત ઘટના એ બની કે રાજા સાથે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ચાલતા હતા. વિદ્યાની આવી અપૂર્વ પ્રતિષ્ઠા એ જોઈને સમય આખો સ્તબ્ધ થઈ ગયો. જગતમાં ક્યારેય એ હાથી પર સિદ્ધહેમ વ્યાકરણ મૂક્યું હોય, પાછળ 2 પટ્ટણી સ્ત્રી સુંદરીઓ, એના ઉપર સરસ મજાની ચામર ઢોળતી હોય, હજારો સ્ત્રી પુરુષો એની સ્વાગત યાત્રામાં જોડાયા હોય, અને કોઈ આ ગ્રંથ એના ઉપર બિરાજમાન હોય. અને એ ગ્રંથની જે ભવ્ય પ્રતિષ્ઠા, ભારતના ઇતિહાસમાં ગ્રંથની આવી કોઈ ભવ્ય પ્રતિષ્ઠા જોવા મળી નથી. અને એટલે જ રાજમહેલના દ્વારે જ્યારે આ ગ્રંથ આવ્યો ત્યારે એને સોના ચાંદીના ફૂલોથી વધાવવામાં આવ્યો, ઉત્તમ દ્રવ્યોથી એનું પૂજન કરવામાં આવ્યું, અને ગુરુદેવ હેમચંદ્ર સુરીની સ્તુતિ ગાવામાં આવી, જેમણે આ મહાન ગ્રંથ અહીંયા આપ્યો. વિચાર કરો, કલ્પના કરો, આજે ઘેર જઈને આપ કલ્પના કરો કે એ સમયે પાટણમાં કેવું ભવ્ય વાતાવરણ રચાયું હશે. એ સમયે ગુજરાતે પહેલી વાર જગતને માત્ર ભારતને નહીં, જગતને ચકિત કરે એવી પોતાની વિદ્યા તરફની પ્રીતિ દાખવી હશે. કલ્પના કરો, એ સમયે કોઈનું કશું મહત્વ નથી, માત્ર વિદ્યાનું મહત્વ છે. વિદ્યા શ્રેષ્ઠ છે, વિદ્યામાં સર્વસ્વ છે, વિદ્યામાં જ બધું છે. અને એટલે જ જ્યારે એમ કહે છે કે આનું રાજસભામાં વાંચન થયું સાહેબ. જે રાજસભામાં રાજનીતિની વાતો થતી હોય, રાજકારભારની વાતો થતી હોય, રાજકારોબારની વાતો થતી હોય, ત્યાં આનું વાંચન થયું અને સર્વ પંડિતો મુગ્ધ બનીને આને વાંચતા રહ્યા. માત્ર ગ્રંથ સર્જનથી કામ પત્યું નથી મિત્રો, માત્ર એનાથી કામ નથી પત્યું. હવે એ ગ્રંથની વિદ્યા સતત લોકોને મળે એ માટે એક કાયસ્થ વૈયાકરણ, જે એનું નામ હતું કક્કલ, એને સિદ્ધહેમ શબ્દાનુશાસનના મુખ્ય અધ્યાપક તરીકે પાટણમાં નિયુક્ત કરવામાં આવ્યા. અને કહે છે પાટણમાં દર જ્ઞાન પંચમીએ સિદ્ધહેમ વ્યાકરણની પરીક્ષા લેવાતી. તમે જુઓ, દુનિયા આખી આને લાભ પાંચમ કહે છે. એકમાત્ર આ સમાજ જ એવો છે જે એને જ્ઞાન પાંચમ કહે છે. આપણે જ્ઞાનની પૂજા કરીએ છીએ એ આ સમાજ છે. અને એટલે ગુજરાતના જ્ઞાન પીપાસુઓને સિદ્ધરાજનું વ્યાકરણ વાંચવાની, અભ્યાસ કરવાની, અધ્યયન કરવાની તક મળી,
તેજસ્વી વિદ્યાર્થીઓને જ્ઞાન પાંચમના દિવસે એને બક્ષિસ આપવાની, એને ભેટ આપવાની, એનો મહિમા કરવાની એક પ્રથા ચાલુ થઈ. અને પછી હવે જુઓ, કલ્પના કરો, 300 લૈયાઓને બેસાડ્યા. 300 લૈયાઓ હસ્તપ્રત લખનાર, આપ જાણો છો. એ 300 લૈયાઓને બેસાડીને આ હસ્તપ્રતની નકલ કરાવવામાં આવી. અને એ નકલ અંગ બંગાળ, નેપાળ, કર્ણાટક, કોંકણ, સૌરાષ્ટ્ર, કાશ્મીર, ઈરાન અને લંકામાં મોકલવામાં આવી. મેં આપને કહ્યું ને કે પહેલી વાર ગુજરાતની વિદ્યા, ગુજરાતના સાહસિકો ગયા હતા, ગુજરાતના વેપારી ભાઈઓ ગયા હતા, પણ ગુજરાતની વિદ્યા પહેલી વાર, અને એ સિદ્ધહેમ વ્યાકરણ. અનેક વ્યાકરણો પહેલાં થયા હતા, પણ એ સિદ્ધહેમ વ્યાકરણમાં તમને ગુજરાતી ભાષાનું પરોઢ જોવા મળે છે. બહુ અદ્ભુત પરોઢ છે કે વાણિજ્ય, શુરા અને વીરતામાં પૂરા એવા ગુજરાતી પ્રજા કેવી છે એ જમાનામાં સિદ્ધહેમ વ્યાકરણમાં આલેખાયેલા દોહાઓમાં મળે છે. અને આ વ્યાકરણની રચનાથી ગુજરાતમાં જે સરસ્વતીનો પ્રારંભ થવાનો હતો એનું પહેલું પ્રગરણ મંડાયું. અને એ પ્રગરણ કેવું મંડાયું? એ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, એ મહાન વિદ્વાનમાંથી કઈ રીતે ગુજરાતના નહીં, દેશના સમગ્ર સમાજ પર પોતાનો પ્રભાવ પાડે છે, એની વાત હવે પછી કરીશું. વિદ્યાંભોનિધિ મંથન